જૂનાગઢ જિલ્લાના વિશાલ હળમતિયા ખાતે સોરઠના રાજા, ગુજરાત મુસ્લિમ સમાજના રહેબર, ઇન્સાનિયતની મિસાલ, કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક, મસીહાએ ઇન્સાનિયત, બફૈઝ રૂહાનિયત, હુઝુરે પીરે તરીકત રહેબરે શરીયત અલ્હાજ સરકાર સૈયદ હુસૈન મિયા બાપુ કાદરી ફાતમી રહેમતુલ્લાહ અલૈહિના શહેજાદા અને જાનસીન પીરે તરીકત રહેબરે શરીયત સરકાર સૈયદ ઇમ્તિયાઝ બાપુ તેમજ પીરે તરીકત રહેબરે શરીયત સરકાર સૈયદ મોહમ્મદ હનીફ બાપુ મક્કા મદીનાના મુબારક સફરે ઉમરા માટે રવાના થતા તમામ મુરીદોને દુઆ સલામ અને મુશાફા કરવા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે અખિલ ગુજરાત બલોચ સમાજના પ્રમુખ તથા પાલિતાણા શહેરના પૂર્વ નગરપતિ ડોક્ટર હાજી હયાત ખાન આઈ બલોચ, હાજી સલીમભાઈ ડેરૈયા, હાજી સલીમભાઈ શેખ સહિત અનેક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોએ સરકાર હુસૈન બાપુ તથા તેમના શહેજાદાઓનું સન્માન કર્યું અને બાપુ સાહેબે સૌના હકમાં ખાસ દુઆ ફરમાવી। આ પહેલા સરકાર હુસૈન બાપુએ પાલિતાણા સ્થિત બલોચ ફાર્મ હાઉસ તથા દાદાની ગૌશાળાની મુલાકાત લીધી હતી। ગૌશાળામાં પીણાની ઘોડી હિરલ અને વછેરા સકાપને નિહાળી બાપુ સાહેબ અત્યંત પ્રસન્ન થયા હતા અને આ મુબારક નસલના જાનવરોને અલ્લાહ તાલા હંમેશા સલામત રાખે તેવી દુઆ કરી હતી। ગુજરાતભરના હજારો લોકોના દિલમાં બાપુનું વિશેષ સ્થાન છે। અમારી દિલથી દુઆ છે કે સરકાર હુસૈન બાપુ તેમના શહેજાદાઓ તથા તમામ મુરીદો ઉમરાની જિયારત सफलतापूर्वक अदा करी संपूर्ण तंदुरुस्ती और सलामती साथे मादरे वतन फरे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।